નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભરૂચના અંકલેશ્વર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH48 પર આજે સવારના સમયે ચાલતી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા હડકંપ મચ્યો હતો। જોકે ટ્રક ચાલકે સમય સૂચકતા દાખવીને મોટી દુર્ઘટનાને ટાળી હતી। અંકલેશ્વર નજીક મુલર ટોલ પ્લાઝા પાછળ NH48 પર આજે સવારના સમયે એક ટ્રકમાંથી અચાનક ધુમાડો નીકળતા દેખાયો હતો। સ્થિતિને સમજતા ટ્રક ચાલકે વાહન તાત્કાલિક સાઈડમાં ઊભું રાખી નીચે ઉતરી ગયો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો। આગના કારણે ટ્રકને ભારે નુકસાન પહોંચ્યું હતું। ઘટનાને પગલે NH48 પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। પોલીસે ટ્રાફિક નિયંત્રિત કરી ધીમે વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।